હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે ત્યારે આજે આપણે વાત કરીએ એક એવા અનોખા મંદિરની કે જે મંદિરના સાનિધ્યમાં વસેલા ગામમાંથી ગયેલા લોકોએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અનેક ગામ વસાવ્યા છે। એ ગામ લાખણી તાલુકાનું ચેકરા ગામ છે અને એ મંદિર છે સેકરિયા મહાદેવનું પાતાળેશ્વર મંદિર। આ મંદિર અતિ પુરાણું છે અને એમાં રહેલી શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે, જેનો આકાર રુદ્રાક્ષ જેવો હોવાને લઈ લોકો એને રુદ્રાક્ષનું બનેલું શિવલિંગ માની રહ્યા છે। આ મંદિરનું ગર્ભગૃહ જમીનના તળથી 10 ફૂટ જેટલું નીચું છે, જેને લઈ 9 પગથિયા ઉતરી અને પછી દર્શન કરવા પડે છે। ત્યારે જૂના મંદિરની જગ્યાએ અંદાજે 2.5 કરોડ કરતાં પણ વધુના ખર્ચે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે અને અયોધ્યામાં બનેલ રામ મંદિરના જે પથ્થર વપરાયા છે તેવા પથ્થરો આ મંદિરના નિર્માણ કાર્યમાં વપરાઈ રહ્યા છે। પૌરાણિક સ્થાપત્ય પ્રમાણે ભગવાન શિવનું જ્યાં મંદિર બિરાજમાન હોય છે અને સ્વયંભૂ હોય છે તે ઉત્તર દિશાએ હોય છે, તો આ મંદિર સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉત્તર દિશાએ સ્થાપિત થયેલ છે તેવું અમને પંડિતજી શ્રી ભરતજી ક્ષત્રિયે જણાવેલ હતું। મંદિરના ગર્ભગૃહ કરતાં જમીન 10 ફૂટ ઊંચી અને એનાથી ઊંચા ટેકરા ઉપર ગામ છે, જેને લઈ એવું મનાય છે કે હજારો વર્ષની કાળ થપાટો વચ્ચે પૂજનીય રહેલું આ મંદિર અડીખમ ઊભું છે અને ગામનો અનેક વખત નાશ થયો હશે તેવું માનવાને કારણ બનાય છે। વર્તમાન સમયમાં જે ગામ છે તે પણ ટેકરા ઉપર છે। વાવાઝોડા વંટોળિયા પવનને કારણે એ સ્થળ ઉપર 10 થી 15 ફૂટ જેટલા રેતીના થર અને ટીબા બન્યા છે, જેની ઉપર હાલનું ચેકરા ગામ વસેલું છે। ત્યારે ચેકરા ગામ વર્તમાન સમયમાં જે જગ્યાએ વસ્યું છે એ સમયની પરિસ્થિતિ જોઈએ તો આ ગામ વસ્યું તેના 18 વર્ષ પૂર્વે એટલે કે ઈસવીસન 1736માં કાંતાજી કદમ અને મલારરાવ હોળકરે ગુજરાત ઉપર ચડાઈ કરી હતી। પાલનપુરના શાસક પહાડખાન પાસેથી 1 લાખ રૂપિયા વસૂલ્યા હતા। લૂંટ દાળના બનાવો સામાન્ય હતા અને ઈસવીસન 1750માં પાલનપુરને સુરક્ષિત રાખવા શાસક બહાદુર ખાને ઈંટ અને માટીનો 3 માઇલની દિવાલ બનાવી હતી, જે 15 થી 20 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી હતી। 7 દરવાજા બનાવ્યા હતા જે સોજે બંધ કરી દેવામાં આવતા હતા, જેમાંનો એક દરવાજો મીરા દરવાજો મોજૂદ છે। શાસકો પોતાની રક્ષા નહોતા કરી શકતા, એ પ્રજાની શું રક્ષા કરી શકે અને એમાંય એમના પરિવારને વચ્ચે શાસનને લઈ સંઘર્ષો ચાલતા હતા। તેવા સમયે વિક્રમ સંવત 1810 એટલે ઈસવીસન 1754માં બાદશાહ છાકાના 2 રબારી બંધુઓ માલાભાઈ અને ભાવાભાઈ સેકરિયા મહાદેવ તરીકે ઓળખાતા આ સ્થળે આવી અને મહાદેવના નામે જ ગામનું નામ સેકરા આપી વસવાટ કર્યો અને સેકરિયા મહાદેવને ગામધણી રાજામાની વર્ષાસન કરપેટે 1 કળશી અનાજ અર્પણ કરવાનું શરૂ કરેલ અને એમના પૌત્રો વણાભાઈ અને વીરભણભાઈએ પાલનપુરના નવાબ સાથે ઘરોબો રાખી અને મહાદેવને કર આપવાની પરંપરા જાળવી રાખી હતી અને એવું કહેવાય છે કે તેઓ નવાબને કર આપતા ન હતા અને આ પરંપરા અનુસાર અત્યારે રૂપિયા 1100ના કરપેટે મહાદેવને અર્પણ કરે છે તેવું તેમની 6ઠ્ઠી પેઢીના વારસ મહેન્દ્રભાઈ રામજીભાઈએ અમને જણાવ્યું હતું। આ શિવજીનું પૌરાણિક મંદિર પાલનપુરમાં આવેલા પાતાળેશ્વર મહાદેવના મંદિરનું સમકાલીન હોવાનું મનાય છે। મંદિરની બહાર પીપળાના ઝાડ નીચે એક પૌરાણિક પાળિયા ઉપર દેવનગરી લાપીમાં સંવત 1360 લખેલું વંચાય છે, એટલે કે આજથી 723 વર્ષ પૂર્વે આ મંદિર સાથે જોડાયેલી કોઈ ઘટનાનું
વર્ણન હોય તેવું લાગી રહ્યું છે. અને જો વાત કરીએ ઇતિહાસની, તો એ સમયમાં એટલે કે 1296થી લઈ 1311 સુધી જલાલુદ્દીન ખિલજી અને અલાઉદ્દીન ખિલજીએ આક્રમણો કર્યા છે. અને 1299માં અલાઉદ્દીન ખિલજીએ તેના બે સેનાપતિઓ ઉગલ ખાન અને નુસરત ખાનને ગુજરાતને લૂંટવા માટે અને ગુજરાત ઉપર આક્રમણ કરવા મોકલ્યાની વાત મુસ્લિમ ઇતિહાસકારો અને શિલાલેખોમાં મળે છે. ત્યારે આ પાળિયાના વીર પુરુષ મંદિરની રક્ષા કાજે વીરગતિ પામ્યા હોય તેવું મનાઈ રહ્યું છે. તાલુકાના સમો અને તીર્થગામ ખાતે વસવાટ કરતા ભૂદેવો પોતાને સેકરિયા બ્રાહ્મણ કહેવડાવે છે, જેઓ પોતાનું મૂળ ગામ સેકરા ગણાવે છે. તેઓ પણ આ સેકરિયા મહાદેવના દર્શને આવતા હોય છે. પૂર્વકાળમાં સેકરિયા મહાદેવના સાનિધ્યમાં વસેલા આહિર, ચારણ, ભરવાડ વગેરે માલધારીઓ જેઓ હાલમાં કચ્છમાં વસવાટ કરે છે અને સેકરિયા મહાદેવના દર્શને આવતા હોય છે, તેઓ લોકો જણાવતા હોય છે કે અમે પણ આ જ ગામના રહેવાસી હતા, પરંતુ અગમ્ય કારણોસર અમારે આ ગામ રાતોરાત છોડવું પડ્યું હતું અને અમારે કચ્છમાં આશરો લેવો પડ્યો હતો. અને કચ્છમાં અમોને જ્યાં થાક લાગ્યો અમારા વડવાઓને, અને ત્યાં બેઠા ને ત્યાં ગામ વસાયું, એટલે કે એ ગામનું નામ માથક છે. અમારા ભાઈયાતોને માટે જે અમારા વડવાઓ વસાયું એ છે વીરા, તથા વચ્ચે ઓકાણા એ વચાળા છે. એ જ રીતે મામૈયા, ફોઈયા એટલે કે મામાના દીકરાઓ માટે, ફોઈના દીકરાઓ માટે જે ગામ વસ્યા એ આ ચેકરા ગામના મૂળ રહીશોએ વસાવેલા હોવાનું કહેવાય છે. જ્યારે બીજી ભગવાન શિવના અંદર શ્રદ્ધા રાખનાર અને સેકરિયા મહાદેવને પોતાના કુળરક્ષક માનનાર સોતમલા ગામના બારોટજીઓ જણાવતા હોય છે કે અમારા એક વડવા મહેરાવસિંહ કે જેઓ અમારા કુળના માત્ર એક કુળદીપક હતા, એમાં વાત એમ બનેલી કે જે તે સમયે કોઈ રાજવીઓ સાથે યુદ્ધના કામમાં સંપૂર્ણ પરિવાર ખતમ થઈ ગયેલો અને આ જે મહેરાવસિંહ છે એ બચ્યા હતા. એનું કારણ એ હતું કે તેમના મધર, તેમના માતાશ્રી રાજસ્થાનમાં હતા, એટલે મામાને ત્યાં હતા. ત્યાં આ પુત્રનો જન્મ થાય છે, મહેરાવસિંહ મોટા થાય છે અને ત્યાં કોઈ એમને મેણું મારે છે કે ભાઈ તારે ક્યાં કુળના ઠેકાણા છે. અને ત્યારે પોતાની માતાશ્રીને પૂછે છે. તેઓ પોતાની માતાને કહે છે કે મારા પિતા કોણ, મારો કુળ કોણ. ત્યારે સઘળો વૃત્તાંત તેમની માતા તેમને સંભળાવે છે કે ભાઈ આપણા કુળનો સમગ્ર નાશ થયેલો છે, દુશ્મનોએ આપણામાંથી એક પણને તમારા કુળના લોકોને રહેવા દીધા નથી અને માત્ર તું બચ્યો છે. ત્યારે આ મહેરાવસિંહ આ સેકરિયા મહાદેવની ભૂમિ ઉપર આવે છે અને સેકરિયા મહાદેવને આગળ તપસ્યા કરે છે અને મહાદેવ પસંદ થઈ તેમને તલવાર આપે છે અને હાથોહાથ મેળવેલી તલવાર લઈ મહેરાવસિંહ રાવ પોતાનું અસ્તિત્વ ટકાવે છે અને તેમના વંશજો હાલમાં સોતમલા ગામમાં વસે છે અને તેઓ ભગવાન ભોળાનાથના દર્શન કાજે આવતા હોય છે. આ મહાદેવના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન થાય છે. ભક્તો દર્શન કરી એનો લાભ લેતા હોય છે. ચેકરા ગામ આવવા માટે ડીસા થરાદ રોડ ઉપર આવેલ ચિત્રોડાથી અને કાતરવાથી સાધનો મળી શકે છે. બસની સુવિધા છે. તો
ભક્તજનો એનો લાભ